રાજનેતાઓના ક્ષત્રિયો પરના નિવેદનનો મામલો ઓર ગરમાયો છે। કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચી રાજકોટ કરણી સેના। રાજકારણમાં વંશજોને નીચા બતાવવાનો પ્રયાસ થયાનો કરણી સેનાએ આરોપ લગાવ્યો છે। ક્ષત્રિય સમાજને રાજકારણમાં ટાર્ગેટ કરાતા રોષ। પરસોત્તમ રૂપાલાથી લઈ રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી હોવાનું ભૂપતસિંહનું કહેવું છે। અમારા જ વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે તો આ કોઈ મોટું ષડયંત્ર લાગે છે અમને કે અમને બદનામ કરવામાં માંગે છે કે રાજપૂત સમાજને એક નીચો બતાવવામાં માંગે છે, જ્યારે કે બધા સમાજમાં ક્ષત્રિય સમાજનું એક ઊંચું સ્થાન છે। એની જગ્યાએ અમારું સ્થાન નીચે પાડવા માટે આ લોકોના બધાના પ્રયત્નો છે। એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું। અન્ય કોઈએ કીધું હોય કોઈ અમારા રાજા રજવાડા વિશે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે એક વિરોધ કરીએ છીએ। એવું નથી કે વ્યક્તિગત એકનો કરીએ છીએ, પણ રાહુલ ગાંધીએ જે કીધું કે રાજા રજવાડાઓ બધા તાકાતથી ઝૂંટવી લેતા અને ઉપાડીને લઈ જતા, જમીન કોઈ ઉપાડીને લઈ જવા જેવી વસ્તુ નથી, એ ઉપાડીને ઝૂંટવીને લઈ જતા, એટલે આવું જે કીધું છે એના વિશે અત્યારે અમે કલેક્ટર સાહેબને એક આક્ષેપ પત્ર આપવામાં આવ્યા છીએ। પરસોત્તમ રૂપાલા સાહેબે ફોર્મ પાછું નથી ખેંચ્યું ત્યારે એક તો એમના વિશે આંદોલન હાલે છે, ત્યારે હવે રાહુલ ગાંધીએ કર્યું તો અમારે જાવું ક્યાં? 51 શક્તિપીઠના પ્રચાર માટેનો અંબિકા રથ પહોંચ્યો છે અમદાવાદ। શક્તિપીઠ અંબાજીનો અંબિકા રથ ગામે ગામ ભક્તો